હું રંજન એક નાના ગામમાં રહું છું ને એક 70 વર્ષના દાદાના ખેતરમાં કામ કરીને ઘર ચલાવું છું. મારે એક દીકરો ને દીકરી છે, બંને નાના છે. મારા પતિનું અવસાન થઈ ગયેલું છે, જેથી છોકરાઓના ભરણપોષણ અને ઘર ચલાવવા મારે મજૂરી કરવી પડે છે. એટલે હું ગામના એક ધનવાન દાદાના ખેતરમાં કામ કરું છું. રોજ સવારે હું ઘરનું કામ પતાવીને મજૂરી કરવા જતી રહું છું અને સાંજે 6 વાગે આવું. ખેતરમાં દાદા જે કામ કહે એ કામ મારે કરવાનું હોય, લણવાનું અને ખડ કાપવાનું એ બધું. દાદા અને હું બંને આખો દિવસ જોડે કામ કરતા હોઈએ છીએ. દાદા થોડા રમૂજી છે. કામ કરતાં કરતાં રમૂજી વાતો કરીને હસાવતા હોય છે. બપોરે રોજ જોડે જમીએ પછી કલાક હું ઓરડીમાં આરામ કરું ને દાદા બહાર લીમડાના ઝાડ નીચે ખાટલામાં આરામ કરે. દાદાના પત્ની ઘણા વર્ષો પહેલાં અવસાન પામેલા. એક દીકરો છે જે એના પરિવાર જોડે શહેરમાં રહે છે. ધીરે ધીરે અમારી વચ્ચે ટ્યુનિંગ જામી ગયું. દાદા થોડા મોજીલા અને રોમાન્ટિક મસ્તીઓ પણ કરતા. હું દાદા છે મોટી ઉંમરના છે, એકલા છે એમ વિચારીને એની વાતોમાં હસીને સાથ આપતી. પણ મને નહોતી ખબર દાદા સાચું મારી જોડે કંઈ કરવા માંગે છે. એકવાર બપોરે જમતા જમતા દાદાએ મને કહ્યું કે તું એકલી છો, જુવાન છો, તેને બીજા લગ્ન કરવાનું મન નથી થતું. મેં કહ્યું ના, હવે મારે મારા બાળકોને મોટા કરીને એની જિંદગી સુખી કરવી છે બસ. દાદાએ કહ્યું તું તને જુવાનીમાં પ્રેમ મેળવવાની ઈચ્છા નથી થતી? મેં કહ્યું થાય છે, પણ હું મન પર કાબૂ રાખીને છોકરાઓ પ્રત્યે જ હવે ધ્યાન રાખવા માંગુ છું. દાદા કહે તું ચિંતા ના કર, લગ્ન ના કરવા હોય તો કંઈ નહીં, પ્રેમ તો એમને પણ મળી શકે. મેં કહ્યું એ કઈ રીતે? દાદા કહે હું છું ને. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કંઈ જવાબ ના આપ્યો. દાદા કહે મારાથી તારી હાલત જોવાતી નથી, હું સાચું તને પ્રેમ કરવા માંગુ છું. મેં કહ્યું દાદા તમારી ઉંમર જોવો ને મારી ઉંમર જોવો, હું કઈ રીતે તમારી પાસે પ્રેમ લઈ શકું? દાદા કહે ઉંમરથી શું થવાનું, તારે પ્રેમ અને શરીર સુખનું કામ છે ને. મેં કહ્યું દાદા તમે આ ઉંમરમાં કઈ રીતે મને સુખ આપી શકશો? દાદા કહે તું બહુ વિચારમાં આવ, એકવાર હા તો પાડ. મેં કંઈ જવાબ ના આપ્યો. વિચાર્યું કે દાદા શું કરી શકવાના આ ઉંમરમાં. મને ઈચ્છા તો ઘણી થતી હતી, પણ દાદાની ઉંમર બહુ વધુ હતી એટલે વિચાર્યું કે દાદા કંઈ ન કરી શકે. એક દિવસ હું ઓરડીમાં ખાટલા નીચે પડેલું દાતરડું લેવા આવી. દાતરડું લેવા વાકી વળી એવું તરત જ દાદાએ મને પાછળથી મારી કમર પકડીને બથમાં લીધી. હું હેપતાઈ ગઈ. જોયો તો દાદા હતા. મેં કહ્યું શું કરો છો? દાદા કહે કંઈ નહીં, તું બસ શાંત રહે અને મને મારી રીતે પ્રેમ કરવા દે. દાદાએ મને પાછળથી જોરથી બથ ભરીને ઉચકી લીધી. એ 70 વર્ષના દાદા એ જ્યારે મને બાથમાં લઈને ઉચકીને દબોચી લીધી ત્યારે મને એની તાકાતનો અંદાજ આવ્યો. એક જુવાન પુરુષ પણ એટલી જોરમાં ન કરી શકે. દાદાએ મને ખાટલામાં નાખીને મારી ઓઢણી કાઢીને ફેંકી દીધી. દાદા મને જોઈને બોલ્યા તારા આ તાજગીભર્યા આંચલ અને તારી આ જુવાની એમનેમ વ્યર્થ જાય છે. આજે હું તને નીચોવી નાખીશ. એમ કહીને દાદા મારી ઉપર તૂટી પડ્યા. મારા હોઠ, મારી ડોક, મારી છાતી, પેટ, મારા સાથળ બધે જ દાદા બટકા ભરી ગયા. હું પણ સાથ આપવા લાગી કેમ કે વર્ષો પછી મારી ભૂખ પૂરી થતી હતી. પછી દાદાએ મને ઊંધી સોવડાવી અને મારા નિતંબને મારી પીઠ પર બટકા ભર્યા. જોત જોતામાં મને આખી લાલચોળ કરી નાખી. દાદાના હાથ એટલા કડક અને મજબૂત હતા જેથી એ જેટલી જોરથી મને પકડતા હતા અને મારા અંગો દબાવતા હતા એટલી જ મને વધુ મજા આવતી હતી. પછી મને સીધી સોડાવીને દાદાએ મને 1 કલાક સુધી સ્વર્ગનું સુખ આપ્યું અને દાદાને પણ વર્ષો પછી એ સુખ મળ્યું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કર્યો. પછી અમે રોજ બપોરે જમીને ભેગા જ સૂતાને પ્રેમ કરતા. મિત્રો, આજની રોમાન્સભરી વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.